કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત એટલે નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, પણ આત્માને કર્મ બંધાવે એવા કાર્યોમાં ઉપયોગ લઈને જવો કે જેથી રાગદ્વેષને વિશેષ આત્માને બંધન થાય. પણ નિર્દોષી ગમ્મત કરવી, કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કઈ નિષ્પાપી સાધન એટલે ભક્તિ સ્વાધ્યાય, એવા કઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. આજે આનંદ લેવા માટે શું કરવું? તો કે શાસ્ત્રોમાં મન રોકવું. ઉત્તમ શાસ્ત્રોમાં સુંદર કથાઓ હોય, સુંદર આપણે જ્ઞાન ધ્યાનની વાતો થાય, બોધ મળે, એવામાં ઉપયોગને રોકવો અથવા ભક્તિમાં ઉપયોગ રોકવો. શરૂઆતમાં એક કદાચ મુશ્કેલી જણાશે, પણ પછી અભ્યાસ પડીએ એના વગર ગમશે નહીં. એટલે કહ્યું કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રિયા કલહેન વા. જે સજ્જન પુરુષો છે એમનો કાળ સામો જાય. કાવ્ય શાસ્ત્ર વિનોદેન, કાવ્યો કે શાસ્ત્રોના વિનોદમાં કાળ નિર્ગમન થાય ઉત્તમ પુરુષોનો, સજ્જન પુરુષોનો. જ્યારે વ્યસની માયાવી એ લોકોનો બધો પાપમાં જ કે ઊંઘવામાં જ વખત જાય, કા ક્લેશ કરવામાં એનો વખત જાય, ઝઘડા ટંટા. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છન્તિ ધીમતામ. ધીમતામ એટલે બુદ્ધિમાન જીવોનો તો આમાં કાવ્ય શાસ્ત્રના વિનોદમાં કાળ જાય. વ્યસનેન ચ મૂર્ખાણામ, મૂર્ખ લોકોનો સમય વ્યસનમાં કે નિદ્રિયા ઊંઘ લેવામાં, કા કલહેન વા કા ક્લેશ કરવામાં. એટલે કૃપાલ કે તું જો સજ્જન હોય, વિચારવાન હોય તો નિષ્પાપી કોઈ ગમ્મતને શોધ કે જેથી તારો આત્મા ફરી નવા કર્મથી ન બંધાય. અને એવા નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. આજે તો આજકાલમાં જગતમાં આનંદને માટે ઘર ઘરમાં આવા ટીવી મૂકી દીધા છે, ટેલિવિઝન. એનામાં આનંદ માને, આખો સમય એમાં પસાર કરી દે. આમાં આનંદ તો સુખાભાસ ક્ષણ માત્ર છે, પણ એ વડે જીવની જે તૃષ્ણા વધે છે ભોગની કે ધનની, એને કેટલાય સમય સુધી મૂંઝવે છે. આનંદ કલાકનો, પછી આંખ થાકે એટલે છેવટે બંધ કરે, પણ એ સંસ્કાર જે અંદર પડે છે એ કલાકો સુધી એને હેરાન કરે છે, એના મનને અનેક તૃષ્ણાઓ વધારી, ઈચ્છાઓ વધારી. ઈચ્છાઓનું દુઃખ અનાદિથી આપણા આત્મામાં તો છે જ. અને હે જીવ ક્યાં ઈચ્છતા હવે હે ઈચ્છા દુઃખનું જ મૂળ, દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. એ જ ઈચ્છાને વધારી દે છે. એટલે સુખ ક્યાં રહ્યો, આનંદ ક્યાં રહ્યો? પણ કે એવી નિષ્પાપી ગમ્મત તું આજની આનંદનીયતાને માટે શોધજે. વિવેચનમાં કે છે નિર્દોષ સુખ નિર્દોષયાનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. કૃપાલદેવનું જ વાક્ય અહીંયા બ્રહ્મચારીજીએ ટાંક્યું. નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, કે જેથી તમારો દિવ્ય શક્તિમાન, દિવ્ય શક્તિશાળી એવો આત્મા ત્યાં કર્મરૂપી જંજીરથી બહાર નીકળે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે, આનંદમાં કાળ જાય અને આત્મા દેહની કે કર્મની જંજાલમાં જકડાયેલો છે તેથી મુક્ત થાય એવી નિષ્પાપી ગમ્મત શોધજે.
આપણો આત્મા 8 કર્મોથી બંધાયેલો છે, જકડાયેલો છે, અને આત્મા આ દેહની કે કર્મની જંજાલમાં સપડાયેલો છે. એથી મુક્ત થા એવો કોઈ ઉપાય શોધજે. એ નિષ્પાપી હોવો જોઈએ, નહીં તો પાછા નવા કર્મ બંધાવે તો એક બાજુથી છૂટે અને બીજી બાજુથી બંધા, એ તો હતો ત્યાંનો ત્યાં. એટલે ફરી નવા બંધ ન થા, કે નવા બંધ થાય તો એ પુણ્યાનુબંધી પુણ્ય રૂપે થાય, કે જેથી આગળ જતા એને આત્મજ્ઞાનનું કારણ થાય, એવી નિષ્પાપી ગમત શોધજે. હંસ હોય છે તે દૂધ અને પાણીને જુદું કરે, પણ અજ્ઞાનીઓ તો દૂધ અને પાણીની જેમ આત્મા અને દેહને એક રૂપે જ માને છે. હંસ એ તો એની ચાંચમાં એવી ખટાશ હોય કે દૂધમાં જતા જ એને ફાડી દે, અને દૂધ જુદું અને પાણી જુદું પડી જાય. તેમ આપણે કરતા નથી જળ ચેતન વિવેક, પણ આપણે તો દૂધની જેમ દૂધ અને પાણી બે આપણને એક જ જણાય છે, તેવી રીતે આપણે આત્મા અને દેહને એક રૂપે જ માનીએ છીએ. એમ નિષ્પાપી ગમ્મત એટલે તે શાસ્ત્ર વિનોદ છે. શાસ્ત્રની ચર્ચાઓમાં જે આનંદ આવે કે ભક્તિમાં જે આનંદ આવે તે નિષ્પાપ ગમ્મત છે. શાસ્ત્રમાં આનંદ આવે કે ભક્તિમાં આનંદ આવે તે નિષ્પાપ ગમ્મત છે. નિર્દોષ ધર્મના સાધનોનો શોખ હોય, પ્રિયતા હોય તો ચિત્ત પ્રસન્ન થાય માટે તેમ કરવું. નિર્દોષ ધર્મનો શોખ પડી જાય, આનંદ એને ટેવ પડી જાય, ધર્મ કે વાંચન એને જો પ્રિય લાગે, એમાં જો એનું ચિત્ત પ્રસન્ન થાય તો એ કરવા જેવું છે, કેમ કે નિર્દોષ આનંદ છે. અહીંયા આનંદગંજીના સ્તવનની વાત લખી છે. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું રે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, પૂજાય ખંડિત એહ. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, પૂજા કરીને ચિત્તની પ્રસન્નતા થવી જોઈએ. જીવને બહારની વસ્તુઓમાં વાસના હોય છે, પણ તે બધું એને દુઃખનું કારણ છે. અનાદિથી જીવને બહારની વસ્તુઓની વાસના એટલે ઊંડી ઊંડી અંદરની એની જ ઈચ્છા હોય છે, એટલે પણ તે બધું એને અંતે દુઃખનું જ કારણ થાય છે. માટે પરમ કૃપાલ દેવે કહ્યું, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ, કંઈક વિચાર પ્રમાદ છોડી જાગ્રત થાય ત્યાં આનંદ આવે છે. ઉપયોગ બીજે ફરતો હોય ત્યાંથી પોતા તરફ વળે ત્યાં અનુભવ થાય છે, અને તે જ આનંદનું કારણ છે. શાંતિનું સુખ ક્યારે વેદાય કે આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામે તો જ આત્માનો આનંદ આવે. બાકી દૂધ અને દહીં બેમાં કંઈ પગરે નહીં, સંસારમાં વધતી ક્લેશિત પરિણામવાળી હોય તો એને આત્માનો આનંદ ના આવે. એટલે કે ભગવત કૃપાલ કે આ ક્લેશરૂપ સંસાર થકી તો વિરામ પામ. હવે તો ઘણી થઈ, કેમ કે ત્યાં ક્લેશ જ છે બધો, અને ક્લેશ એ દુઃખનું કારણ છે. અને હવે તું આ અનાદિનો પ્રમાદ છોડી જાગ્રત થા, અને જ્યાં જાગૃતિ આવે ત્યાં આત્મા આનંદમાં આવે છે. કેમ કે આપણો ઉપયોગ બીજે સંસારમાં ફરે એટલે જ્યાં જુઓ ત્યાં કાં તો કશાય કા વિષય, અને વિષય કસાય તો આત્માને બાળનાર જ છે. ત્યાંથી પાછો ફરે તો આત્માની શાંતિનો એને આનંદ આવે છે. એવી નિષ્પાપી ગમત જોઈએ કે જે નવા કર્મ બંધાવે નહીં અને વર્તમાનમાં પણ આનંદ આપે.
સવિકલ્પ દશામાં જે જ્ઞાન જ્ઞેયને જાણવા રૂપે પ્રવર્તું હતું તે જ્ઞાન નિર્વિકલ્પ દશામાં કેવળ આત્માનું જ જાણનાર થયું. એ આપણે જ્યાં સુધી કેવળના ન થાય ત્યાં સુધી તો સંકલ્પ વિકલ્પમાં જોઈએ છે, અને એ જગતના પદાર્થોને જાણવામાં જ આપણું જ્ઞાન પ્રવર્તે છે. પણ જ્યારે આત્મા કેવળનાન પામે ત્યારે તો એ નિર્વિકલ્પ દશામાં આવે છે. જુદા જુદા વિકલ્પ વિશે ભાવો જે આપણને પરિણમતા હતા કેવળનાન પહેલા, તે હવે કેવળ સ્વરૂપ પ્રત્યે જ તન્મય થયા, તેમજ પ્રવર્ત્યા. એમ થતાં કોઈ વચનાતીત એવો અપૂર્વ આનંદ આવે છે. આ જ્ઞાની પુરુષો પોતાનો અનુભવ કે જ્યારે આપણો ઉપયોગ સંકલ્પ વિકલ્પ રહિત થઈ અને જ્યારે સ્વરૂપમાં તન્મય થાય છે ત્યારે વચનાતીત, વચનથી કહી ન શકાય એવો આત્માનો આનંદ આવે છે. વિષય સેવન વિશે એ આનંદના અંશની પણ જાત નથી. જે આત્માનો સ્વરૂપાનંદ આવે એ વિષયોમાં પ્રવર્તવામાં તો એનો એક અંશ પણ ત્યાં આનંદ નથી એવો. વિષય સેવન વિશે એ આનંદના અંશની પણ જાત નથી. તેથી એ આનંદને અતિન્દ્રિય કહ્યો છે. આત્માના આનંદને અતિન્દ્રિય, ત્યાં ઇન્દ્રિયોની જરૂર નથી. ઇન્દ્રિયો વગર જ આત્માનો આનંદ આવે. એ આનંદમાં મનનું કામ સંકલ્પ વિકલ્પ કરવાનું છે તે પડી મૂકી આત્મા પોતાના સ્વરૂપમાં લીન થાય છે. આ સંકલ્પ વિકલ્પ જ્યારે આત્મા પોતાના આનંદમાં જાય, સ્વરૂપાનંદમાં, ત્યારે પછી મનના બધા સંકલ્પ વિકલ્પ મટી જઈ અને આત્મા પોતાના સ્વરૂપમાં લીન થાય છે. ત્યાં અનંત સુખ છે, એમાં જ લીનતા થાય છે. એટલે કૃપાલુએ કહ્યું, કોઈ પ્રકારની નિષ્પાપી ગમ્મત કિંવા અન્ય કઈ નિષ્પાપી સાધન આજની આનંદનીયતાને માટે શોધજે. નિષ્પાપી ગમ્મત ભક્તિ સ્વાધ્યાય ની શોધજે કે જેથી તને આનંદ આવશે અને દોષ પણ નહીં લાગે. આ ભાવ પણ સુધરશે, ભવ સુધરશે. આ વાક્ય 68 પૂરું થયું. હવે વાક્ય 69.